ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત થાઇલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ આદરણીય શ્રી સોમદેવ ફ્રા થેરાયન મુનિએ ગાંધીનગરમાં લીધી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત થાઇલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ આદરણીય શ્રી સોમદેવ ફ્રા થેરાયન મુનિએ ગાંધીનગરમાં લીધી। થાઇલેન્ડનું એક થાઈ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળ સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેવ ફ્રા થેરાયન મુનિના નેતૃત્વમાં ભારતની 7 દિવસની મુલાકાતે છે અને ગુજરાતમાં 5 દિવસના પ્રવાસ કરવાના છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં પ્રતિનિધિ મંડળે અમદાવાદ ખાતે દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। આ પ્રતિનિધિ મંડળમાં થાઇલેન્ડના 7 નાગરિકો, જેમાં 2 સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઇલેન્ડ એબોટ વાટ દેપશિરીન્દ્રવાસનો સમાવેશ થાય છે। થાઇલેન્ડના વડાપ્રધાનના સલાહકાર પ્રોફેસર ટોંગ થોંગ ચંદ્રાશુ પણ આ પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે, જેમણે રામાયણ ને ભગવાન બુદ્ધના જીવન પરની ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। તે ગગન મલિક પણ આ પ્રતિનિધિ મંડળમાં જોડાયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં થાઇલેન્ડની મુલાકાત દરમિયાન ગુજરાતના અરવલ્લી જિલ્લામાં દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને થાઇલેન્ડ પ્રદર્શન માટે મોકલવાની ઘોષણા કરી હતી। થાઇલેન્ડના પ્રધાનમંત્રીશ્રીએ પણ ભારતમાં બુદ્ધિસ્ટ સર્કિટનો વ્યાપ વધારવા તેમના તરફથી સહયોગ કરવાની ખાતરી આપી હતી। આ બુદ્ધિસ્ટ સર્કિટમાં ગુજરાતના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે।